જ્યારે પેશન્ટ પહેલીવાર ક્લિનિક પર આવે અને દવાઓ ચાલુ કરે ત્યારે એમના મનમાં એક ભય હોય છે કે શું આ દવાઓ ગરમ તો નહીં પડે ને. ત્યારે એમને સમજાવવામાં આવે કે જે દવાઓ હાઇપર એસિડિટી મટાડતી હોય, જે દવાઓ હાથ પગના તળિયાની બળતરા મટાડતી હોય, જે દવાઓથી હર્પીસમાં જ્યારે એક્સ્ટ્રીમ બર્નિંગ થતું હોય એને બહુ જ ઓછા સમયમાં એમાં રિલીફ આપતી હોય, ચાહે અલ્સરેટિવ કોલાઇટિસ હોય, બ્લીડિંગ પાઇલ્સની તકલીફ હોય કે પછી ફિમેલ્સના ગાયનેક ડિસઓર્ડર હોય, એમાં અદ્ભુત પરિણામ આપતી હોય, તો પછી એ દવાઓ ગરમ કઈ રીતના હોઈ શકે? ખરેખર જો દવાઓ ગરમ હોય તો પછી બર્નિંગ છે કે એસિડિટી છે કે બ્લીડિંગ છે એ તો વધવું જોઈએ, પણ થાય છે એનાથી ઉલટું. હા, આયુર્વેદમાં અમુક દ્રવ્યો એવા બતાવ્યા છે કે જે ઉષ્ણવીર્ય છે, પણ એનો મતલબ એ છે કે એ દવાઓ મેટાબોલિઝમ સારું કરે છે, અગ્નિમાંદ્ય કરેક્ટ કરે છે. સો ત્યાં જો તમે પહેલાં ક્યારેક આયુર્વેદ દવાઓ લીધી હોય અને આ કોઈક સિમ્ટમનો અનુભવ કર્યો હોય તો એનો મતલબ છે કે તમે યોગ્ય ચિકિત્સકની સલાહ વિના દવાઓનો ઉપયોગ કરેલો છે, રોંગ ઇન્ડિકેશનમાં રોંગ ડોઝ લીધેલો છે, અથવા તો જે સમયે જે દવા ઇન્ડિકેટેડ નથી એનો ઉપયોગ કરેલો છે. પણ આયુર્વેદ દવાઓ ગરમ પડે છે એ ટોટલી મિથ છે. આવી ભ્રમણાઓથી દૂર રહો, આયુર્વેદ અપનાવો. જય આયુર્વેદ, જય ધન્વંતરી.